વડોદરામાં રોડ સેફટી ડિલિનેટર બની રહ્યા છે મુશ્કેલીરૂપ. સોમા તળાવ 4 રસ્તા પર ગૂંચવણની સ્થિતિ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ 4 રસ્તાઓ પર ટ્રાફિક નિયંત્રણ અને રોડ સેફટીના હેતુથી લગાવવામાં આવેલા ડિલિનેટર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના ઉદ્દેશ્ય સાથે લગાવાયેલા આ ડિલિનેટર હવે લોકો માટે અસુવિધા અને મુશ્કેલીનું કારણ બનતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. શહેરમાં અનેક સ્થળોએ ડિલિનેટર એવી રીતે સ્થાપિત કરાયા છે કે જાણે કોઈ આયોજન કે સર્વે વગર જ કામગીરી કરવામાં આવી હોય. પરિણામે વાહન ચાલકોને કયા માર્ગેથી પસાર થવું તે બાબતે ગૂંચવણ સર્જાઈ રહી છે. શહેરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થતા હોય છે, ત્યારે આ રોડ સેફટી ડિલિનેટર લગાવવાની પ્રક્રિયાએ ફરી અનેક સવાલો ઊભા કર્યા છે. ખાસ કરીને સોમા તળાવ 4 રસ્તા પર પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અહીં લગાવવામાં આવેલા ડિલિનેટર કારણે વાહન ચાલકો માટે માર્ગ સ્પષ્ટ રહેતો નથી. ઉપરથી ડભોઈ, બોડેલી અને છોટાઉદેપુર તરફ જતા ખાનગી પેસેન્જર વાહનો આ જ 4 રસ્તા પર મનમાની રીતે ઊભા રહી જતા હોવાથી ટ્રાફિક ભારણ વધે છે. ટ્રાફિક ઘટાડવાના દાવાઓ વચ્ચે ખાનગી વાહન ચાલકોની દાદાગીરી સામે આવી છે. જ્યાં ડિલિનેટર લગાવવાના હતા ત્યાં જ ગેરકાયદેસર પાર્કિંગ કરવામાં આવતા આખો માર્ગ અવરોધાઈ જાય છે, જેના કારણે અન્ય વાહનો માટે પસાર થવું મુશ્કેલ બની જાય છે. લોકોમાં આક્ષેપ છે કે નાના દબાણો સામે તંત્ર તરત કાર્યવાહી કરે છે, પરંતુ આવા મોટા ગેરકાયદેસર પાર્કિંગ અને ખાનગી વાહનો સામે મહાનગરપાલિકા તથા પોલીસ શા માટે ચૂપ છે તે અંગે સવાલો ઊભા થયા છે. સાથે જ કેટલાક લોકો પોલીસની કામગીરી તે લઈ પણ સવાલો કરી રહ્યા છે. સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે સોમા તળાવ 4 રસ્તા પર સુવ્યવસ્થિત ટ્રાફિક આયોજન કરવામાં આવે, ગેરકાયદેસર પાર્કિંગ તાત્કાલિક દૂર કરવામાં આવે અને રોડ સેફટીમાં નામે થતી બેદરકારી સામે કડક પગલાં લેવાય, જેથી અકસ્માતોના બનાવો પણ અટકાવી શકાય. આ સમગ્ર મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા કપિલ જોશીએ તંત્ર સામે ખુલ્લી નારાજગી વ્યક્ત કરી હતી અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી હતી. સૌથી પહેલાં તો જે વડોદરા મહાનગરપાલિકા જે રીતે પ્રજાનો પૈસાનો વેડફાટ કરે છે, કારણ કે એમની પાસે કોઈ વિઝન નથી. આ વડોદરા મહાનગરપાલિકાની પાસે મન ફાવે ત્યારે એ લોકો ખાડા ખોદે, મન ફાવે ત્યારે ડાયવર્ઝનો નાખે અને એ ડાયવર્ઝનો હું તમને જોઈ શકું છું કે હમણાં આખા વડોદરાની અંદર જ્યાં 4 રસ્તા હોય ત્યાં ડાયવર્ઝનનો આવી રીતના કાફલો મૂકી દીધો છે. હવે ખરેખર જોવા જાય તો આ ડાયવર્ઝન કેટલા દિવસ ટકશે? શું આ કોન્ટ્રાક્ટરોને ઘી કેળવવા માટે આ રૂપિયા વપરાય છે? આનું કોઈ પરમનન્ટ સોલ્યુશન નથી. આ છે એ માત્ર ટેમ્પરરી સોલ્યુશન છે. તમે જોશો તો આની પહેલાં હું જોઉં છું ઘણા બધા આ જે ગાડીઓ જાય છે તો આ બધા જે લગાવેલા છે તો એ તૂટી જાય છે, પ્લાસ્ટિકના લગાવેલા છે. એટલે મને એ નથી ખબર પડતી કે આ કોર્પોરેશન કરવા શું માગે છે. તમે આજે અચાનક જાગૃત થયા, આજની સુધીમાં તો છેલ્લા આટલા વર્ષો સુધીમાં કોઈ જગ્યાએ આ વડોદરાની અંદર આવા ડાયવર્ઝન નથી નાખવામાં આવ્યા. તો અચાનક તો વડોદરાને શું મહાનગરપાલિકાને સપનું આવ્યું કે આ ડાયવર્ઝન નાખવા નીકળી પડ્યા આખા વડોદરામાં? એટલે શું આ ડાયવર્ઝનના નામ પર ભ્રષ્ટાચાર કરવા જઈ રહ્યા છે? જોકે ભ્રષ્ટાચાર તો બધામાં કરે જ છે, પણ આ એક નવો ભ્રષ્ટાચારનું એક ઉદાહરણ બહાર આવ્યું છે. એવી વાત કરીએ કે 4 રસ્તા પર જે પ્રાઇવેટ વાહનો ઊભા રહે છે, દરેક 4 રસ્તા પર ઊભા રહે છે, તો પોલીસ બી ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચારમાં સામેલ હોય એવું લાગી રહ્યું છે. જો સૌથી પહેલાં તો આજે ગુજરાતની અંદર કહું કે વડોદરાની અંદર કહું, છેલ્લા 30 થી 35 વર્ષથી આ એકતરફી શાસન છે. એટલે આજે જે પણ અધિકારીઓ કયો કે પોલીસ કયો કે આ બધા જ આ ભારતીય જનતા પાર્ટી સરકારના એ હાથા બનીને કામ કરે છે. એટલે આ અધિકારીઓ કોના કહેવાથી, એટલે જે કોન્ટ્રાક્ટર હોય કે એના માશેર બાપે આ સરકારના કે આ પાર્ટીના બીજેપીના એ લોકોને કોન્ટ્રાક્ટ દેવામાં આવે. પણ વાત બહુ સ્પષ્ટ છે કે પોલીસ બી કોઈ પણ તિસ્માર ખાનને પકડતી નથી, કોઈ પણ જે કાયદો ઉલ્લંઘન કરે છે એને પણ કાંઈ પકડતી નથી. કારણ કે એ જે પણ છે આ અંધેરનગરી જેવું વડોદરાની અંદર તંત્ર વડોદરા નગરપાલિકા દ્વારા ચાલી રહ્યું છે. હવે તમે જોઈ શકો છો આ ડાયવર્ઝનનો રૂટ આપ્યો છે, પણ અહીંયા બધી જ પ્રાઇવેટ ગાડી ઊભી છે. તો હવે આનો આપવાનો મતલબ શું છે? તમે જોઈ શકો છો કે આ બધી જ પ્રાઇવેટ ગાડીઓ અહીંયા ઊભી કરી દીધી છે અને પોલીસ આમાં કશું કંઈ બોલતી નથી. કંઈક પોલીસ બી હપ્તા લે છે. અરે પોલીસ 100% આ પોલીસ છે એ હપ્તાખોર પોલીસ છે, બરાબર. આજે વડોદરાની અંદર ટ્રાફિકની અંદર વાત કરું કે દારૂના અડ્ડાની વાત કરું કે ડ્રગ્સની વાત કરું
બધી જ જગ્યાએ આ પોલીસ છે એ હપ્તાખારી પોલીસ છે અને આ પોલીસ છે એ આ ભારતીય જનતા પાર્ટીને મને લાગે છે આ માલ મલાઈ એને પણ બોન્ડના મારફતે સપ્લાય કરતી હશે. ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન અને પોલીસ મિલીભગત કરીને ભ્રષ્ટાચાર આચરી રહી છે આમાં 100% હું તમને કહું છું કોર્પોરેશનના અધિકારીઓ તો ભ્રષ્ટાચારી છે જ. એવા ઘણા બધા તમે જોયું હશે કે ફાયર સેફ્ટીથી માંડીને એવા ઘણા બધા સાધનોની અંદર બી આ લોકોએ ફૂલ ભ્રષ્ટાચાર કર્યો છે. એટલે આ લોકોને કેવું છે કે કંઈક ને કંઈક ભ્રષ્ટાચારના નામ પર આ લોકો કંઈક ને કંઈક નવું ગતકડું લાવે. આટલા વર્ષો સુધી આ ડાયવર્ઝન કોઈ દિવસ લગાવવા નહોતા, પણ રાતોરાત આ ડાયવર્ઝન કેમ બધી જગ્યાએ લગાવવામાં આવ્યા છે એ આવનાર દિવસોમાં જે ઇલેક્શન આવે છે કે પબ્લિકને દેખાડો કરી રહી છે કે આમાંથી જે કોન્ટ્રાક્ટરને ઘી કેળવા દેવા માગે છે. એટલે આ પોલીસ ને આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર આ એક કુંભકર્ણની માફિક ઊંઘે અને ક્યારેક જાગે અને આ પ્રજાના પૈસાનો વેડફાટ કરે. એટલે ભ્રષ્ટાચારી આખું ગુજરાતની અંદર બધા જ ભ્રષ્ટાચાર થઈ ગયા છે. કોર્પોરેશન હોય કે પોલીસ વિભાગ હોય કે તમે કોઈ બી સરકારી વિભાગ હો, બધી જગ્યાએ ભ્રષ્ટાચારથી આ આખું ગુજરાત ને આખું વડોદરા ખતબદી રહ્યું છે.